આપણી ભાષા, આપણી રસોઈ, સ્વાદ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવા બટાકા ભૂંગળા તમે શહેરની લારીઓ પર ખૂબ જ ખાધા હશે, પરંતુ આજે અમે આવી ગયા છે વાડીએ અને આજે આપણે એક નવા અંદાજમાં અને ટેસ્ટી સ્વાદ સાથે બનાવવાના છીએ બટાકા ભૂંગળા. તો તેની માટે મારી પાસે છે ભૂંગળા, મારી જોડે છે બટાકા, મારી જોડે છે મસાલા, મારી જોડે છે કઢાઈ અને જારો. તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ. ચલો. મિત્રો, બટાકા ભૂંગળા બનાવવામાં સૌથી મહત્વનો રોલ કોઈ હોય તો એ બટાકાનો છે અને ભૂંગળાનો છે. તો આપણે બટાકા ભૂંગળા જે બનાવવાના છે એને આપણે શરૂઆત કરી દીધી છે. તો સૌથી પહેલા આપણા જે બટાકા છે એને આપણે સારી રીતે બાફી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે એસપીએસ ચૂલો સળગાવી દીધો છે. તો સૌથી પહેલા આપણે તપેલું મૂકી દઈશું અને ત્યાર પછી અંદર પાણી વેળી દઈશું અને જે બટાકો છે એ પણ અંદર નાખી દઈશું. તપેલામાં પહેલા પાણી વેળી દેવું. હવે આપણે જે બટાકા લાવ્યા હતા એ નાખી દઈશું. ઉભી થઈ નાખી દઈએ અંદર બટાકો. તો બફાણ શરૂ થઈ જાય. શીબુ લેતા એટલે ઢોકી દઈએ. મિત્રો આપણે જે બટાકા બાફા મેકે તો કમ્પ્લીટ બફાઈ જશે કે નહીં આપણે ચેક કરી દઈએ. તો ઉકે જો સીબુ ખોલો, કાઢો બટાકો એક બાર. તો આપણે કમ્પ્લીટ બટાકો બફાઈ ગયો. હવે આપણે તેપલું નેતો ઉતારી દઈએ. લઈ લઈશું. મિત્રો, આપણો બટાકો કમ્પ્લીટ બફાઈ ગયો અને હવે આપણે બટાકાનું સાલ ફોલી નાખીશું અને સોલી અને પછી જાંજરના ટુકડા કરી નાખીશું. મિત્રો, આપણે બટાકાની સાલ ઉતારી દીધી છે અને હવે આપણે એને આવા નાના ટુકડા કરી દઈશું. મિત્રો, બળાય પણ બરાબરનું. તો મિત્રો, આપણે જે બટાકા બાફ્યા તો એનો વંઘાર કરવાનો. તો આપણે તપેલું મેકી દીધું અને અંદર તેલ વેરી દઈએ અને થોડી વાર ગરમ થવા દઈએ એને. તો મિત્રો, આપણે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી એ અંદર નાખી દઈશું. તો મિત્રો, આપણે લસણની પેસ્ટ કમ્પ્લીટ શેકાઈ ગઈ છે. તો આપણે અંદર મસાલા નાખી દઈશું. તો મસાલામાં આપણે વચ્ચે જે ગરમ મસાલો, મરચું, હળદર, મીઠું ને ધાણા પાવડર અંદર નાખી દઈએ. થોડું પાણી વેરી દઈશું. તો મિત્રો, આપણે કમ્પ્લીટ મસાલા શેકાઈ જાય તો આપણે જે બટાકો બાફેલો હતો એ અંદર નાખી દઈશું. આપણે મિક્સ કરી દેવું. સારી રીતે મિક્સ કરી દે. તો મિત્રો, આપણે બટાકા કમ્પ્લીટ મસાલા મિક્સ થઈ ગયા છે. તો આપણે નીચે ઉતારી દઈએ. આપણો બટાકા કમ્પ્લીટ તૈયાર થઈ જાય. તો મિત્રો, હવે ઉપર આપણે કોથમીર નાખી દઈશું.
લેબ ઉપર વેચી દેશું. મિક્સ કરી દેશું મિક્સ. મિત્રો अब फाफड़ा तरवाना है तो आप कढ़ाई में की तेल गरम कर दिए तो इसमें बेरो तेल अंदर. तो मित्रों आप तेल गरम થઈ ગયો તો આપણે ફાફડા તળી દઈએ. તો અંદર નાખો. यो तो भाई તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા બટાકા ભૂંગળા ગરમા ગરમ બનીને તૈયાર થઈ ગયા છે અને મિત્રો જમવા પણ બેસી ગયા છે. અને બીજી વાત કે આપણે ઘરે કહેતો હોય અને આપણી વાડીઓ કહેતો હોય સૌથી પહેલાં આપણે બનાવ્યા છે, એટલે કે પહેલી વાર આપણે બનાવ્યા છે. તો આજ જોઈએ કે સ્વાદ કેવો છે. આપણે પોતે બનાવ્યા છે એટલે તો મિત્રોને કહેવું કે આપણે જમવાનું શરૂ કરીએ અને સ્વાદ કેવો છે એ પણ આપણને જણાવે. તો શરૂ કરો મિત્રો. એક નંબર સ્વાદ છે મિત્રો, મસ્ત બનાવો મિત્રો, મસ્ત બનાવો. બજારમાં ખાઈએ ને લારી ઉપર એના જેવો જ સ્વાદ છે મિત્રો. બહુ ટેસ્ટી બને. વાત થાય સદ નહીં હાથ દે. તો મિત્રો આ બટાકા અને ભૂંગળાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. મિત્રો તમે પણ અમારી જેમ વાડીએ બટાકા ભૂંગળાનો પ્રોગ્રામ કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. મિત્રો આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો અમારા વિડીયો પર કોમેન્ટ જરૂર કરજો. તો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.